अस्सलामुअलैकुम। लास्ट આપણે 3 લેક્ચર સુધી બેઝિક વસ્તુ આપણે જોયું હતું. હવે આજે આપણે લેક્ચરમાં તમારા સિલેબસનો ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તમારા ગણિતના ફર્સ્ટ ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ. હવે સંખ્યા પદ્ધતિમાં સંખ્યાઓ વિશે આપણે પહેલા જોઈશું. તમે નીચલા ધોરણમાં પણ શીખીને આવ્યા છે તો પણ અહીંયા આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ કે સંખ્યા પદ્ધતિમાં ફર્સ્ટ આવશે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા ગણ. પ્રાકૃતિક સંખ્યા જેને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર્સ, તો એનો ફર્સ્ટ લેટર શું આવશે? n. એટલે પ્રાકૃતિક સંખ્યા ગણને આપણે સંકેતમાં દર્શાવવું હોય તો કયા તરીકે દર્શાવીશું? કેપિટલ n તરીકે દર્શાવીશું. અને પ્રાકૃતિક સંખ્યા ગણના અંદર 1 થી લઈને બધી જ ધન સંખ્યાઓ 1 2 3 4 થી અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. અને આ સંખ્યા ગણને પ્રાકૃતિક સંખ્યા ગણ n તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આગળ જઈએ બીજી સંખ્યા પર, બીજા સંખ્યા ગણ પર. એને કહેવાશે પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર્સ. હવે હોલ નંબર્સનો ફર્સ્ટ લેટર w. એટલે આને સંકેતમાં પૂર્ણ સંખ્યા ગણને કયા તરીકે દર્શાવવામાં આવશે? w તરીકે. હવે આના અંદર પૂર્ણ સંખ્યામાં ક્યાંથી શરૂઆત થશે? 0 થી. 0 અને બધી જ ધન સંખ્યા અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યા ગણમાં બધી જ સંખ્યાઓ ધન સંખ્યાઓ 1 2 થી લઈને અનંત સુધીનો સમાવેશ થાય છે. જ્યારે પૂર્ણ સંખ્યા w ના અંદર તમારે ક્યાંથી સમાવેશ થશે? 0 થી. આના અંદર પ્રાકૃતિક સંખ્યામાં જો 0 એડ થઈ જાય તો એ સંખ્યા ગણને કયું કહેવામાં આવે? પૂર્ણ સંખ્યા. આગળ છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા ગણને z તરીકે દર્શાવવામાં આવે છે. હવે પૂર્ણાંક સંખ્યાના અંદર કોનો કોનો સમાવેશ થાય? બધી ઋણ સંખ્યા 0 અને બધી જ ધન સંખ્યા. ઋણ સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ? -3 -2 -1 થી આ બાજુ અનંત સુધી 0 અને બધી જ ધન સંખ્યાઓ અનંત સુધી. સંખ્યા રેખા તમે જોઈ ગયા છે. સંખ્યા રેખા આ પ્રમાણે આવે. વચ્ચે તટસ્થ સંખ્યા કઈ આવશે? 0. સંખ્યા રેખા પર વચ્ચે કઈ સંખ્યા આવશે? તટસ્થ સંખ્યા 0 આવશે. એની ડાબી તરફ બધી ઋણ સંખ્યા આવશે 1 2 3 થી આ તરફ અનંત સુધી વિસ્તરેલી હશે. અને એની જમણી તરફ ધન સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી હશે. ઓકે, હવે અહીંયા જુઓ, જેમ જેમ તમે ડાબી તરફથી જમણી તરફ જતા જાઓ, ડાબી તરફથી જમણી તરફ તમે સંખ્યા રેખા ઉપર જતા જાઓ ત્યારે એના સંખ્યાના મૂલ્યમાં વધારો થાય છે. એનો મતલબ કે આ જે ઋણ 3 છે એ ઋણ 3 થી આપણે જમણી તરફ જઈએ છીએ ઋણ 1 સુધી. તો ઋણ 3 અને ઋણ 1 ના અંદર બંનેમાં મોટી સંખ્યા કઈ આવશે? ઋણ 1. કઈ આવશે? ઋણ 1. ઋણ 3 કરતા મોટી સંખ્યા છે. કારણ કે આપણે આ જમણી તરફ જેમ જેમ જઈએ તેમ તેમ એની સંખ્યાના મૂલ્યમાં વધારો થાય છે. તો આ બંનેના અંદર મોટી સંખ્યા કઈ આવશે? ઋણ 1 આવશે. હવે ઋણ 1 થી હું જમણી તરફ જાઉં 2 સુધી જાઉં તો ઋણ 1 અને 2 આ બંનેમાં મોટી સંખ્યા કઈ આવશે? 2. ઋણ 1 અને 2 આ બંનેમાં મોટી સંખ્યા આવશે 2. એટલે કે સંખ્યા રેખા ઉપર તમે જેમ જેમ ડાબી તરફથી જમણી તરફ જતા જાઓ તેમ તેમ સંખ્યાના મૂલ્યમાં વધારો થાય છે. ફોર એક્ઝામ્પલ બીજું એક આપણે લઈ લઈએ કે ઋણ 19 અને ઋણ 2. ઋણ 19 અને ઋણ 2 આ બંને સંખ્યામાં મોટી સંખ્યા કઈ હશે? તો તમારે આ 19 જોઈને આ નહીં કહેવાની, કારણ કે ઋણ 19 તો આ તરફ આવી જશે અને ઋણ 2 એ એની જમણી તરફ આવેલ છે. એટલે બંનેમાં મોટી સંખ્યા કઈ આવશે? ઋણ 2. બંને સંખ્યા ઋણ હોય તો જે સંખ્યા નાની હોય એ તમારી મોટી સંખ્યા બને. તો ઋણ 19 અને ઋણ 2 માં મોટી સંખ્યા આવશે ઋણ 2. ખ્યાલ આવી ગયો? લેસ ધેન અને ગ્રેટર ધેન કઈ રીતના દર્શાવાય એ તમને ખબર જ છે. આગળ વધીએ.
પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. પૂર્ણાંક સંખ્યાના અંદર બધી ઋણ સંખ્યાઓ અનંત સુધી, 0 અને બધી ધન સંખ્યા. આપણે પહેલા જોયેલી પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાના અંદર બધી જ ધન સંખ્યાઓ આવશે. આના અંદર જો 0 એડ થઈ જાય તો ત્યારબાદ આ સંખ્યા ગણને કયા તરીકે ઓળખવામાં આવે? પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે આના અંદર ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ થઈ જાય તો એને કહેવામાં આવે પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે. આગળ વધીએ તો સમમેય સંખ્યા, રેશનલ નંબર્સ. તો સમમેય સંખ્યા કોને કહેવામાં આવે? કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય એ બધી જ સંખ્યાઓને સમમેય સંખ્યાઓ કહેવામાં આવે છે. એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ. હવે સમમેય સંખ્યાઓના અંદર બે શરત છે. એ બે શરત હોય તો એ બધી જ સંખ્યાઓને કઈ સંખ્યા કહેવામાં આવે? સમમેય સંખ્યાઓ. એક શરત છે કે જે આપણે અહીંયા અપૂર્ણાંક છે, અપૂર્ણાંકનો ભાગાકાર કરીએ તો અમુક પોઈન્ટ પછી એનો શેષ કેવો આવી જાય? 0 આવી જાય. શેષ કેવો આવે? 0 આવી જાય. તો એ કઈ કહેવાશે? સમમેય સંખ્યા કહેવાશે. ફોર એક્ઝામ્પલ 10/5 કરીએ તો શેષ 0 આવે જ છે. ઓકે, આગળ લઈએ તો 21/3 કરીએ તો પણ શેષ 0 આવે જ છે. ઓકે, હવે આગળ બીજી એક શરત છે કે જો શેષ 0 ના આવે, શેષ 0 ના આવે પરંતુ પોઈન્ટ પછી એકની એક સંખ્યા રિપીટ થયા કરે તો પણ એને કઈ સંખ્યા કહેવામાં આવે? સમમેય સંખ્યા કહેવામાં આવે. શેષ 0 ન આવે પરંતુ પોઈન્ટ પછી સંખ્યા પુનરાવર્તિત થતી હોય. ઓકે, આનું એક્ઝામ્પલ લઈ લઈએ તો થશે 10/3. 10/3 કરીએ તો અંશ હોય એ અંદર આવશે, છેદ હોય એ બહાર આવશે. 3 તારી 9, 10 માંથી 9 જાય તો 1.0, 3 તારી 9, 1 0, 3 તારી. આ પ્રમાણે 3 શું થતા જશે? રિપીટ. વારંવાર એ જ વસ્તુ પુનરાવર્તિત થતું રહેશે. તો આ પ્રકારે હોય કે શેષ 0 ના આવે, આ આગળ ચાલ્યા જ કરશે. પરંતુ અહીંયા જે આપણી સંખ્યા છે એ વારે વારે એકની એક રિપીટ થયા કરતી હોય અથવા તો બે રિપીટ થયા કરતી હોય તો આવી સંખ્યાઓને, આવા અપૂર્ણાંકોને પણ કયો કહેવામાં આવે? સમમેય સંખ્યા કહેવામાં આવે. ખ્યાલ આવી ગયો? સમમેય સંખ્યા એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓમાં જો ભાગાકાર કરતા શેષ આવી જાય, શેષ 0 આવી જાય તો પણ એને સમમેય સંખ્યામાં સમાવેશ કરવામાં આવે. જો શેષ ના આવે તો એક શરત છે કે એકની એક સંખ્યા વારંવાર રિપીટ થયા કરે તો એને પણ કઈ કહેવામાં આવે? સમમેય સંખ્યા કહેવામાં આવે. આગળ વધીએ અસમમેય સંખ્યા. અસમમેય સંખ્યાગણ, ઇરેશનલ નંબર. ઓકે, હવે આ અસમમેય. અસમમેયનો મતલબ શું થાય? કે જેને અંશ અને છેદમાં દર્શાવી ના શકાય. એનો મતલબ કે જે બધી સમમેય નથી એ બધી કેવી ગણાય? અસમમેય ગણાય. એનો મતલબ કે આપણે અહીંયા ભાગાકાર કરીએ અને ભાગાકાર કરતા પોઈન્ટ જે અહીંયા 3 રિપીટ થતો હતો, 3.3 રિપીટ થયા કરતો હતો, 3 3 3 3 રિપીટ થયા કરતો, જે સંખ્યા રિપીટ થાય તેને આપણે ઉપર શું લખી દેવાનું? 12 લખી દેવાનું. આ 12 નો મતલબ એવો થાય કે અહીંયા જે આ રહેલી 3 સંખ્યા છે એ વારંવાર રિપીટ થાય છે. એટલે આને બીજા પ્રકારે લખવું હોય તો આ પ્રમાણે લખાય 3.3333333. ખ્યાલ આવી ગયો? અહીંયા હું લખું 0.16 12 કોના નીચે છે? 16 ના નીચે છે. એનો મતલબ કે કઈ સંખ્યા અહીંયા રિપીટ થયા કરે છે? 16. એટલે આને જો હું બીજી રીતે લખવું હોય તો કઈ રીતના લખાશે? 0.16 આ પ્રમાણે 16 જે છે આ સંખ્યા વારંવાર રિપીટ થાય છે. ઓકે, હવે આ અસમમેય સંખ્યામાં જે આ પ્રમાણેની સંખ્યા આપેલ હોય એને આપણે ભાગાકાર કરવામાં આવે અને ભાગાકાર કરતા જે આવી સંખ્યાઓ વારંવાર રિપીટ થાય છે એની જગ્યાએ રિપીટ ના થાય, કોઈક ભલતી જ નંબર આવ્યા કરે. ફોર એક્ઝામ્પલ 0.1 2 4 3 8
7 2 1 0 આ પ્રમાણે શેષ 0 ના આવે પરંતુ સંખ્યા પણ રિપીટ ના થાય તો આ પ્રકારે જે ભાગાકાર થાય છે એવી સંખ્યાઓને કહેવામાં આવે અસમમેય સંખ્યા. ફોર એક્ઝામ્પલ પાઈ એક એવી સંખ્યા છે અસમમેય સંખ્યા છે. પાઈની કિંમત બધાને ખબર છે કઈ 22/7 22/7 કરતા જાઓ તો તમને કોઈ સંખ્યા રિપીટ ના થશે આગળ ને આગળ વધતા જ જશો આ પ્રમાણે શેષ 0 પણ ના આવશે અને સંખ્યા રિપીટ પણ ના થશે તમે ભાગાકાર કરશો એટલે આગળ ને આગળ નંબર વધ્યા જ કરશે તો પાઈ એક એવી સંખ્યા છે અસમમેય સંખ્યા છે. બીજું વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળ 5 આ બધી સંખ્યાઓ પણ કોના અંદર સમાવેશ થાય છે અસમમેય સંખ્યાઓમાં સમાવેશ થાય છે. ખ્યાલ આવી ગયો ઓકે. આગળ નેક્સ્ટ છે વાસ્તવિક સંખ્યાગણ. વાસ્તવિક સંખ્યાગણ આ રિયલ નંબર કયો આવશે રિયલ નંબર. હવે જેટલી પણ સમમેય સંખ્યા છે અને જેટલી પણ અસમમેય સંખ્યા છે આ બધાનો સમાવેશ થાય વાસ્તવિક સંખ્યાગણ આર માં. હવે સમમેય સંખ્યા એટલે કે આ બધી સંખ્યાઓ પર કઈ કહેવાય સમમેય સંખ્યા કહેવાય. અહીંયા 1 આપેલ છે 1 ના છેદમાં કઈ નથી તો આપણે છેદમાં કઈ ના હોય તો આપણે કેટલા લખી શકીએ 1 લખી શકીએ. અહીંયા 2 છે 2 ના છેદમાં પણ 1 લખાય. અહીંયા 0 છે 0 ના છેદમાં 1 લખાય. ઓકે એટલે આ બધી સંખ્યાઓ જે આપેલી છે આ બધી સંખ્યાઓને કઈ ગણી શકાય સમમેય સંખ્યાઓ ગણી શકાય. એટલે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા બંનેનો સમાવેશ કોના અંદર થાય વાસ્તવિક સંખ્યા ગણમાં થાય છે. એનો મતલબ કે વાસ્તવિક સંખ્યામાં આ જેટલી સંખ્યાઓ આપેલી છે એ બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. ક્લિયર થઈ ગયું. હવે આપણે આ વસ્તુ જોઈ ગયેલા કે સમમેય સંખ્યા કે જે p છેદમાં q તરીકે દર્શાવાય છે તો અહીંયા આ p છે એ p સંખ્યા પૂર્ણાંક સંખ્યા તરીકે આવી શકે. પૂર્ણાંક સંખ્યાઓ કયા કયા છે ઋણ સંખ્યા પણ હોય 0 સંખ્યા પણ હોય અને ધન સંખ્યાઓ પણ હોય પરંતુ એક શરત છેદના માટે એવી છે કે અહીંયા આવેલ સંખ્યા શૂન્યેતર હોય. એનો મતલબ કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોઈ શકે ઋણ પણ હોઈ શકે ધન પણ હોઈ શકે. ઓકે પરંતુ કઈ ના હોઈ શકે 0 હોઈ શકે નહીં. q માટે તો છૂટ છે કે કોઈ પણ સંખ્યા હોઈ શકે 0 બી હોઈ શકે ઋણ પણ હોઈ શકે ધન પણ હોઈ શકે પરંતુ જે છેદ છે એ છેદ માટે આપણા પાસે શરત છે કે છેદમાં કદી પણ 0 હોઈ શકે નહીં. ખ્યાલ આવી ગયો ક્લિયર થઈ ગઈ. સંખ્યા પદ્ધતિ મતલબ સંખ્યા જે બધી આપણા પાસે છે એ બધી અહીંયા તમને દર્શાવી દીધેલ છે. પહેલી કઈ પ્રાકૃતિક સંખ્યા ગણ n કે જેના અંદર બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યા જો પ્રાકૃતિક સંખ્યામાં હું 0 ઉમેરી દઉં તો મને જે મળતી સંખ્યા ગણ છે એ કયો ગણાય પૂર્ણ સંખ્યા. જો આના અંદર હું ઋણ સંખ્યાઓનો ઉમેરો કરી દઉં તો આ કઈ કહેવાશે પૂર્ણાંક સંખ્યા કહેવાશે. ત્યારબાદ આવી જઈએ સમમેય સંખ્યા. સમમેય સંખ્યાનો મતલબ થાય કે જેને અંશ અને છેદમાં દર્શાવી શકાય. અંશને આપણે p તરીકે લીધું અને છેદને આપણે q તરીકે લીધા તો અંશ અને છેદ તરીકે દર્શાવી શકાય એ બધી જ સંખ્યાઓને સમમેય સંખ્યા કહેવામાં આવે છે. હવે આના અંદર આપણા પાસે એક શરત એવું છે કે જે અંશ છે એ અંશ ધન ઋણ કે શૂન્ય ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે પરંતુ q માટે એક શરત એવી છે કે અહીંયા કદી પણ 0 આવી શકે નહીં. 0 વગરની ધન સંખ્યા અને ઋણ સંખ્યા બંને આવી શકે છે. ઓકે હવે આપણે આ અંશ અને જે અપૂર્ણાંક છે આનો હું ભાગાકાર કરું તો એક શરત મારી પાસે આવી જાય એ કે શેષ શૂન્ય થઈ શકે. જો શેષ 0 ના થાય તો જે સંખ્યા છે એ વારંવાર રિપીટ થતી હોય એને કહેવામાં એનો બધાનો સમાવેશ કરવામાં આવે સમમેય સંખ્યાઓમાં. પરંતુ જો હું ભાગાકાર કરું અને એકની એક સંખ્યા રિપીટ ના થતી હોય કોઈ અલગ જ સંખ્યા આવતી રહેતી હોય તો એનો સમાવેશ કેના અંદર કરવામાં આવે અસમમેય સંખ્યામાં. એટલે અસમમેય સંખ્યા કોને કહેવામાં આવે કે જેની શેષ 0 ના થતી હોય અને ભાગફળના અંદર અલગ ને અલગ સંખ્યાઓ રિપીટ થયા કરે મતલબ એકની એક સંખ્યા પુનરાવર્તિત ના થાય પરંતુ નવી નવી સંખ્યા આવતી રહે તેને શું કહેવામાં આવે બધાનો સમાવેશ અસમમેય સંખ્યા.
અને ઇન શોર્ટ કહેવા જઈએ તો જેટલી સમય સંખ્યાઓ છે એના વગરની બધી જ કના અંદર સમાવેશ થાય, અસમય સંખ્યાઓમાં સમાવેશ થાય છે. અને લાસ્ટમાં આવી જાય વાસ્તવિક સંખ્યા ગણ, રિયલ નંબર. ઓકે, હવે એના અંદર તો આ બધાનો સમાવેશ થાય, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય એ બધો જ મળીને કયું બનાવે, વાસ્તવિક સંખ્યા ગણ બનાવે છે. ક્લિયર થઈ ગયું આટલે સુધી? ઓકે, આગળ નેક્સ્ટ પોઈન્ટ પર વધીએ. આપણે અહીંયા જોવાનું છે સમય સંખ્યાઓ શોધવાનું. તો અત્યારે જોવાનું છે સમય સંખ્યાઓ કઈ રીતે શોધી શકાય એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. ચાલો તો તમારા પાસે અહીંયા દાખલો એક લઈએ તો 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. આપણી આ રકમ છે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવાની છે. ટોટલ કેટલી સંખ્યાઓ શોધવાની છે? 5 શોધવાની છે. તો અહીંયા તમને જેટલી સંખ્યાઓ શોધવાની કીધી હોય તેના વત્તા 1 કરી દેવા. શું કરવાનું? જેટલી સંખ્યાઓ તમને શોધવાની કીધી હોય તેના વત્તા 1 કરવા. તો 5 વત્તા 1 કરીએ તો 5 વત્તા 1 કેટલા થશે? 6 થઈ ગયા. હવે અહીંયા જે મળતી સંખ્યા છે એને અંશ અને છેદના સાથે ગુણો. પહેલી સંખ્યા આપણને કઈ આપેલી છે? 1. તો 1 સાથે અંશ અને છેદ બંને માટે લખી દેવાના. અને બીજી સંખ્યા કઈ આપેલી છે? 2. તો એને પણ સેમ કરવાનું, અંશ સાથે પણ ગુણી દેવાના અને છેદમાં પણ લખી દેવાના. સમજ પડી ગઈ? જેટલી સંખ્યાઓ શોધવાની કીધી હોય તેના વત્તા 1 કરી દેવા અને મળે એ સંખ્યા સાથે આપણને જે 2 વચ્ચે સંખ્યાઓ શોધવાની કીધી હોય તેના અંશ અને છેદમાં ગુણી દેવાના. ચાલો આગળ વધીએ. 6 એકા 6, સોરી, હા રાઈટ, 6 એકા 6 અને છેદમાં 6 અને અહીંયા 6 દુ 12 છેદમાં 6 થઈ ગયા. હવે આના વચ્ચેની આપણે ટોટલ કેટલી સંખ્યાઓ લખી દેવાની? 5. એટલે કે 7 છેદમાં 6, 8 છેદમાં 6, 9 છેદમાં 6, 10 છેદમાં 6, 11 છેદમાં 6 થઈ ગઈ. આ થઈ ગયો આપણો આન્સર. ખ્યાલ આવી ગયો? આપણને 2 સંખ્યાઓ આપેલી હોય એ 2 સંખ્યાઓના વચ્ચેની જેટલી સંખ્યાઓ શોધવાની કીધી હોય તેના વત્તા 1 કરી દેવાનું અને તેને અંશ અને છેદમાં ગુણી કાઢવાના. આપણને જે સંખ્યા મળે એના પછીની જે સંખ્યા આવે, 6 પછી કઈ આવે? 7, 8, 9, 10 અને 11 લખી દીધા અને છેદ એ પ્રમાણે લખી દીધા. આ તમારો દાખલો પૂરો. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આગળ વધીએ બીજી રકમમાં. અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. હવે અહીંયા આપણને કેટલી કીધી છે? 4 કીધી છે એટલે આપણે એના પ્લસ કેટલા કરી દેવાના? 1. એટલે 4 વત્તા 1 બરાબર કેટલા થઈ ગયા? 5. હવે આ 5 નું શું કરીશું? આના અંશ અને છેદ બંનેમાં ગુણીશું. એ જ પ્રમાણે આના અંશ અને છેદ બંનેમાં ગુણીશું. એટલે થશે 3 ગુણ્યા 5 છેદમાં 5 અને 4 ગુણ્યા 5 છેદમાં 5 થઈ ગયો. 5 તારી 15 છેદમાં 5, 5 ચોક 20 છેદમાં 5. ચાલો 15 પછી કઈ આવશે? 16. એટલે 16 છેદમાં 5, 17 છેદમાં 5, 18 છેદમાં 5, 19 છેદમાં 5 થઈ ગયા. આ થઈ ગયા આપણી 4 સમય સંખ્યાઓ. ક્લિયર? સમજ પડી ગઈ? આગળ વધીએ. અને 5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ. ચાલો હવે તો આવડશે. શું કરવાનું? જેટલી સમય સંખ્યાઓ કીધી હોય તેના પ્લસ કેટલા કરી દેવાના? 1. એટલે 4 ને 1 5.
હવે આ 5 ને શું કરીશું બંને સાથે ગુણીશું અને ભાગીશું તો 4 ગુણ્યા 5 છેદમાં 5 અને 5 ગુણ્યા 5 છેદમાં 5 4 પંચા 20 છેદમાં 5 અને પાછું 25 છેદમાં 5 અને આપણો જવાબ કયો આવશે 20 છે તો 20 પછી આગળ વધવાનું એટલે કયા આવશે 21 છેદમાં 5 22 છેદમાં 5 23 છેદમાં 5 અને 24 છેદમાં 5 આ તમારો દાખલો પૂરો ક્લિયર થઈ ગયું ઓકે હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 1.1 પર સ્વાધ્યાય 1.1 પર આગળ તમારે ખાલી ફક્ત આ સમય સંખ્યાઓ કેવી રીતના શોધાય એ જ દાખલો છે અને આગળ જે તમને હું બધું બેઝિક કરાઈ ગઈ એ જ વસ્તુ છે હવે સ્વાધ્યાય 1.1 પર આગળ વધીએ તો તમારે પહેલો જે ક્વેશ્ચન છે એ કંઈક આ પ્રમાણે છે કે શૂન્ય એ એક સમય સંખ્યા છે પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે શું શૂન્ય એ સમય સંખ્યા છે આ ક્વેશ્ચન આપવામાં આવેલ છે તો તમે જ વિચારો કે શૂન્ય એ સમય સંખ્યા છે કે નથી હવે શૂન્ય આ પ્રમાણે લખાય હવે સમય સંખ્યાનો મતલબ શું કે જેને અંશ અને છેદ એ સ્વરૂપે દર્શાવી શકાય તો આ 0 છે એના છેદમાં કંઈ નથી એટલે શું ગણાય એક આપણી શરત શું હતી કે 0 છેદમાં ના આવવો જોઈએ અહીંયા 0 ક્યાં છે અંશમાં છે અને છેદમાં કંઈ નથી એટલે આપણે શું લખી શકાય 1 લખી શકાય આનો મતલબ કે આ અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય છે અને જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેને કઈ સંખ્યા કહેવામાં આવે સમય સંખ્યાઓ કહેવામાં આવે તો શૂન્ય એ સમય સંખ્યા છે તો આપણે શું લખવાનું હા શૂન્ય એ સમય સંખ્યા છે ક્લિયર આગળ કીધું છે કે શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p છેદમાં q સ્વરૂપમાં લખી શકો કેમ ના લખી શકીએ લખી જ શકીએ અને આ એનું કયું છે પૂર્ણાંક સ્વરૂપ છે પૂર્ણાંક સ્વરૂપ કયા તરીકે દર્શાવી શકાય 0 છેદમાં 1 અંશમાં કોઈ પણ સંખ્યા આપેલી હોય જો છેદમાં કોઈ સંખ્યા ના હોય તો એને આપણે કના તરીકે દર્શાવીશું છેદમાં 1 તરીકે દર્શાવીશું ક્લિયર ચલો આગળ બીજો ક્વેશ્ચન તમને આપેલું છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો કેટલી શોધવાની છે 6 સમય સંખ્યાઓ શોધવાની છે 3 અને 4 વચ્ચેની ચાલો અત્યારે જ આપણે શીખી ગયા શું કરીશું જે આ 6 છે તેના શું કરી દેવાના +1 કરી દેવાના તો 6 + 1 કેટલા થઈ ગયા 7 થઈ ગયા હવે તમને જે બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યા શોધવાની કીધી છે તેના અંશ અને છેદ કેટલા સાથે ગુણી કાઢવાના 7 સાથે તો 3 × 7 છેદમાં કઈ નથી છેદમાં કઈ ના હોય એટલે 1 ગણાય 7 × 7 ડાયરેક્ટ લખી દીધા અને 4 × 7 છેદમાં 7 થઈ ગયા આ પ્રમાણે આગળ વધીએ 7 તારીખ કેટલી આવશે 21 છેદમાં 7 અને 7 ચોક કેટલા થશે 28 છેદમાં 7 ચાલો ટોટલ આપણને શોધવાની કેટલી કીધી છે 6 એટલે આપણે ક્યાં સુધી વધીશું જ્યાં સુધી આપણી સમય સંખ્યાઓ 6 થાય ત્યાં સુધી તો આન્સર આપણો આવશે 21 છે એટલે 21 પછીની કઈ આવશે 22 એટલે 22 છેદમાં 7 23 છેદમાં 7 24 છેદમાં 7 25 છેદમાં 7 26 છેદમાં 7 27 છેદમાં 7 1 2 3 4 5 6 થઈ ગઈ આ થઈ ગયો તમારો જવાબ શું કરવાનું
જેટલી સંખ્યાઓ તમને પૂછેલી હોય સમય સંખ્યા તેના +1 કરી દેવાના. જે સંખ્યા આવે તે તમને જે બે સંખ્યા વચ્ચેની પૂછી હોય એ બે સંખ્યા સાથે ગુણી કરવાની અને ભાગી કાઢવાનું. બરાબર, આ પ્રમાણે થઈ ગયું અને એનો ગુણાકાર કરી દેવાનો. હવે જેટલી સંખ્યા કીધી હોય તો આના પછીની જે નંબર આવતો હોય એ લખી દેવાનો. તો 21 પછી કયો આવશે? 22, 23, 24, 25, 26 અને 27 થઈ ગયા ટોટલ 6. આ થઈ ગયો તમારો જવાબ પૂરો. ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ નેક્સ્ટ વધીએ. ત્રીજો દાખલો 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. ચાલો, અહીંયા આપણને કીધું છે બે સંખ્યાઓ કઈ કીધી છે? 3/5 અને બીજી સંખ્યા કીધી છે 4/5. એના વચ્ચેની ટોટલ 5 સમય સંખ્યાઓ શોધવાની છે. 5 સમય સંખ્યાઓ શોધવાની છે એટલે શું કરીશું? 5 + 1 કેટલા થઈ ગયા? 6. હવે આ 6 છે એને આપણે શું કરીશું? પહેલી જે સંખ્યા આપેલી છે તેના સાથે ગુણીશું, ભાગીશું અને બીજી સંખ્યા છે તેના સાથે પણ ગુણીશું અને ભાગીશું. તો 3/5 આપેલા છે ગુણ્યા 6 અને બીજી સંખ્યા છે 4/5 તો ગુણ્યા 6. ચાલો, 6 તારી 18 અને 6 × 5 30 અને 6 ચોક 24 છેદમાં 6 × 30 થઈ ગયું. હવે ટોટલ કેટલી શોધવાની છે? 5. આના પછીની સંખ્યા કઈ આવશે? 19. તો આપણે ત્યાંથી 5 સંખ્યાઓ થાય ત્યાં સુધી લખતા જઈએ. 19/30, 20/30, 21/30, 22/30, 23/30, 1, 2, 3, 4, 5. ક્લિયર? આ થઈ ગયો તમારો દાખલો પૂરો. સમજ પડી ગઈ? ક્લિયર થઈ ગયો આટલે સુધી? આગળ વધીએ. આગળનો નેક્સ્ટ દાખલો. હવે તમને જે ચોથો પ્રશ્ન આપેલો છે એ ચોથો પ્રશ્ન તમારે ખરા ખોટાનું વિધાન પૂછવામાં આવેલ છે. તો એ જોઈ લઈએ. તમારે સ્વાધ્યાય આ 1.1 એ તમારી નોટમાં કમ્પલસરી લખવાનું રહેશે. આગળ જે તમને સંખ્યા ગણ સમજાવી એ અને સ્વાધ્યાય 1.1 તમારી નોટમાં લખેલું હોવું જોઈએ. ઓકે, અને આના રિલેટેડ બીજા જે સમય સંખ્યાઓ શોધવાના દાખલા છે એ પ્રેક્ટિસ માટે હું તમને બીજા પણ આપીશ, એ પણ તમારે લખવાના રહેશે નોટબુકમાં. ઓકે, ચાલો, ચોથો પ્રશ્ન તમને ખરા ખોટા માટે કીધો છે. એના અંદરથી ફર્સ્ટ જે તમને પૂછવામાં આવેલ છે એ છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. વિધાન કયું છે? દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એ પૂર્ણ સંખ્યા છે. ચાલો, પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ બધી કઈ સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યા છે એવું આપણને કીધેલ છે. હવે આપણને પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યા આવે એ ખબર હોવી જોઈએ અને પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યાઓ આવે એ તમને ખબર હોવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે કે n. એના અંદર બધી કઈ સંખ્યા આવે? ધન. 1, 2, 3, 4 થી લઈને અનંત સુધી આવે છે. અને પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર w. આ નહીં દેખાતું તો બહાર નીકળ. ઓકે, હવે આના અંદર બધી કઈ આવશે? 0 થી ધન. 0 થી લઈને બધી જ ધન સંખ્યાઓ અનંત સુધીનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણને શું કીધું છે? દરેક પ્રાકૃતિક સંખ્યા, ધારો કે હું 2 ને લઉં તો આ 2 પ્રાકૃતિક સંખ્યા છે, એ પૂર્ણ સંખ્યા પણ છે. તો પૂર્ણ સંખ્યામાં પણ 2 છે. 1 લઉં તો 1 પણ છે. 3 લઉં 3 પણ છે. 4 લઉં 4 પણ આવશે. એટલે જેટલી અનંત સુધી આપણે જઈએ એટલા અહીંયા પણ અનંત સુધી આવશે. તો આ વિધાન કેવું છે? સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ કઈ કહેવાશે? પૂર્ણ સંખ્યા કહેવાશે. તો આ વિધાન કેવું છે? સત્ય છે. ક્લિયર? કેવી રીતના આવ્યું એ પણ તમને અહીંયા સમજાવી દીધું. ઓકે, નેક્સ્ટ તમને બીજું અહીંયા વિધાન આપવામાં આવેલ છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક
પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય અને પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય એ તમને ખબર હોવી જોઈએ. ચાલો, પૂર્ણાંક સંખ્યા એટલે કયું આવશે? z. z ના અંદર દરેક ઋણ સંખ્યા, 0 અને દરેક ધન સંખ્યાનો સમાવેશ થાય. ઋણ 3, ઋણ 2, ઋણ 1, 0, 1, 2, 3 થી અનંત સુધી. અને પૂર્ણ સંખ્યા એટલે કે w. એના અંદર કોનો સમાવેશ થાય? 0 થી લઈને બધી જ ધન સંખ્યા. ઓકે, હવે જે આ પૂર્ણાંક સંખ્યાઓ છે એના અંદર કોનો સમાવેશ થાય? ઋણ સંખ્યા બી છે. તો આ ઋણ 3 પૂર્ણાંક સંખ્યા તરીકે મેં લીધા ઋણ 3. તો આ ઋણ 3 એ પૂર્ણ સંખ્યામાં આવે છે? તમારા પૂર્ણ સંખ્યાના અંદર ઋણ 3 નથી. એનો મતલબ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે, અસત્ય છે. સમજ પડી? જો તમને ક્વેશ્ચન આ પ્રમાણે હોત કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો એ વિધાન કેવું થતે? સાચું થતે. કારણ કે પૂર્ણ સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 થી થાય. અને પૂર્ણાંક સંખ્યામાં ઋણ પ્લસ 0 પ્લસ ધન આ ત્રણેય આવે. ખ્યાલ આવી ગયો? તો પૂર્ણાંક સંખ્યામાં હું એક ફોર એક્ઝામ્પલ લઉં, -3. તો -3 એ પૂર્ણ સંખ્યામાં નથી. એનો મતલબ કે જે આપણને અહીંયા વિધાન આપેલ છે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, આ વિધાન અસત્ય છે, ખોટું છે. ખ્યાલ આવી ગયો? આગળ નેક્સ્ટ વધીએ. ત્રીજું વિધાન. તમને અહીંયા ત્રીજું વિધાન આપેલ છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચાલો, આ વસ્તુ આપણને કીધેલ છે. હવે સમય સંખ્યા કોને કહેવાય એ મેં તમને સમજાવી દીધેલ છે. અને પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય છે એ પણ તમને ખબર છે. તેમ છતાં હું અહીંયા લખી આપું છું સમય સંખ્યાઓ કે જેને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. અને પૂર્ણ સંખ્યાનો સમાવેશ ક્યાંથી થાય? 0 થી લઈને બધી જ ધન સંખ્યાઓ અનંત સુધી. ઓકે, હવે આના અંદર હું સમય સંખ્યામાં ફોર એક્ઝામ્પલ લઉં. અહીંયા મેં તમને પહેલા સમય સંખ્યાઓ સમજાવતી હતી ત્યારે એક શરત કહી દીધેલી કે p જે અંશ છે એ ઋણ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે. જ્યારે છેદ એ શૂન્ય વગર કોઈ પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. તો હું ફોર એક્ઝામ્પલ સમય સંખ્યા તરીકે લઉં -4/2. બરાબર? આ હું લઉં છું ફોર એક્ઝામ્પલ સમય સંખ્યા માટે -4/2 અથવા -1/5 અથવા -7/3. આ બધી જ સમય સંખ્યાઓ છે જેને અંશ અને છેદ તરીકે દર્શાવી શકાય. ઓકે, અથવા એક એક્ઝામ્પલ લઉં -5. આ પણ સમય સંખ્યા છે, છેદમાં કઈ નથી એટલે આપણે કઈ ગણી લીધી? 1. હવે પૂર્ણ સંખ્યામાં એ વસ્તુ જોઈ જો કે કોઈ પણ ઋણ સંખ્યા છે? પૂર્ણ સંખ્યામાં તો કોઈ ઋણ સંખ્યા જ નથી. તો પછી એ સમય સંખ્યા ગણી શકાય? તો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. જ્યારે અહીંયા આપણને વિધાન શું કીધેલું છે? તો આ વિધાન કેવું છે? અસત્ય છે. અને શા માટે અસત્ય છે એ પણ કહી દીધું કે ધારો કે ફોર એક્ઝામ્પલ તરીકે હું સમય સંખ્યા તરીકે આ બધી સંખ્યાઓ લઉં, ઋણ 5/1, ઋણ 7/3, ઋણ 4/2, ઋણ 1/5. તો આ સમય સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા ગણાય? ના ગણાય. કેમ ના ગણાય? કારણ કે પૂર્ણ સંખ્યામાં કોઈ પણ ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. પૂર્ણ સંખ્યાના અંદર 0 થી બધી જ ધન સંખ્યાઓ અનંત સુધીનો સમાવેશ થાય છે. અને ઋણ સંખ્યા ના હોવાથી દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા ગણી શકાય નહીં. એટલે અહીંયા લખી દેવાનું કે આ વિધાન કેવું છે?
અસત્ય છે. ખ્યાલ આવી ગયો. આપણે આજના ટોપિકના અંદર આજના લેક્ચરમાં સમય મતલબ બધી સંખ્યાઓ જોઈ ગયા, જેના અંદર પ્રાકૃતિક સંખ્યા ગણ n કે જેના અંદર બધી ધન સંખ્યાનો સમાવેશ થાય, પૂર્ણ સંખ્યા w કે જેના અંદર 0 થી લઈને બધી ધન સંખ્યાઓનો સમાવેશ થાય, અને ત્યારબાદ આવ્યું પૂર્ણાંક સંખ્યા z જેના અંદર ઋણ 0 અને બધી ધન સંખ્યાનો સમાવેશ થાય. ત્યારબાદ સમય સંખ્યા જેને કે અંશ અને છેદ એ સ્વરૂપમાં દર્શાવી શકાય, સમય સંખ્યાઓ કહેવાય. અને અસમય સંખ્યાઓ કે જે સમય ના હોય એ બધી કોના અંદર સમાવેશ થાય, અસમય. લાસ્ટ વાસ્તવિક સંખ્યાઓ જેના અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય. ત્યારબાદ આપણે પોઈન્ટ જોયો સમય સંખ્યાઓ કેવી રીતે શોધી શકાય એનો પણ આપણે વિસ્તારપૂર્વક 4-5 દાખલા જોઈ ગયા. માનું છું કે તમને આવડી ગયું હશે. જો ના સમજ પડે તો મને પૂછી શકો છો, કોઈ પણ ડાઉટ હોય તો પણ મને પૂછી શકો છો. અને આ બધું તમારે તમારી ગણિતની નોટમાં વ્યવસ્થિત લખવાનું છે. ચેપ્ટરનો હેડિંગ લખવાનો છે, ત્યારબાદ બધી સંખ્યાઓના ગણ લખવાના છે, ત્યારબાદ તમારે દાખલા ગણવાના છે, અને નેક્સ્ટ સ્વાધ્યાય 1.1 નો હેડિંગ મારીને આજે જેટલું કરાયું એટલું તમારે કરવાનું છે. અને પ્રેક્ટિસ માટેના હું દાખલા આપીશ, એ તમારે કરવાના રહેશે. ઓકે, હવે આવતો આપણે મંગળવારે આવશે, એટલે ત્યાં સુધી આ બધું ક્લિયર થઈ જવું જોઈએ અને તમારે લખી અને મને સેન્ડ કરવાના રહેશે. ઓકે, અલ્લાહ હાફિઝ.